જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8માં આજે ત્રીજા વિડીયોમાં આપણે મળીએ છીએ. ત્યારે પાઠનું નામ પહેલાં જોઈએ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ભારતમાં યુરોપિયન કન્ટ્રી કઈ રીતે આવ્યા, કઈ રીતે એ લોકોએ વેપારની સ્થાપના કરી, બરાબર, જુદી જુદી કોઠીઓની સ્થાપના કરી. તો આપણને ખ્યાલ છે, થોડુંક રિવિઝન કરી લઈએ કે પ્રાચીન સમયમાં ભારતની બે વસ્તુઓ વખણાતી, એક સમૃદ્ધિ અને એક સંસ્કૃતિ. ભારતની બે વસ્તુઓ વખણાતી, એક સમૃદ્ધિ અને બીજું સંસ્કૃતિ. સમૃદ્ધિ એટલે કે દેશમાં થતા વિવિધ ખેતી પાકો, બરોબર, વિવિધ તેજાના મરીમલકલ, કાપડ, સુતરાઉ કાપડ, બરોબર, રસોડાના બધા મસાલા કીધું હતું એમ, આ બધું વખણાતું. ઉપરાંત ભારતની સંસ્કૃતિ, ભારતની પ્રજાનો ભગવાન પ્રત્યેનો પ્રેમ, લાગણી, ભારતીય લોકોનો સ્વભાવ, બરોબર, એ લોકોની રહેણી કહેણી, ઉપરાંત દયાળુ લોકો, આ બધું જોઈને ઈશ્વર પ્રત્યેનું આપણું યોગદાન, આ બધી વસ્તુ જોઈને વિદેશી પ્રજાઓ અહીંયા આકર્ષાતી. આપણા દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિ, એક સંસ્કૃતિ અને બીજું યાદ રાખવાનું સમૃદ્ધિ, આ બે વસ્તુના લીધે વિદેશી પ્રજાઓ ખૂબ જ અહીંયા આકર્ષાતી. હવે પૂર્વના દેશો પહેલા જમીન માર્ગે ભારતમાં આવતા, પણ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધા પછી જમીન માર્ગે આવવાનું બંધ થયું અને દરિયાઈ માર્ગે આવવાની શરૂઆત કરી. દરિયાઈ માર્ગે આવવા માટે એ લોકોને જરૂર જ હતી, કેમ કે ભારતમાં થતી વિવિધ પેદાશો વગર વિદેશી યુરોપિયન કન્ટ્રીને ચાલે એમ હતું નહીં. આથી લોકોને ગમે તે રીતે જળમાર્ગ નવો શોધવો જ પડે એવું હતું. આ કામનું બીડું પહેલું કોણે ઝડપ્યું? 1492માં, એટલે 15મી સદીની અંતમાં સૌપ્રથમ ક્રિસ્ટોફર કોલંબસ. કોણે પ્રથમ કર્યું? ક્રિસ્ટોફર કોલંબસ. આ સાહસિક ઇટાલીનો હતો. ઇટાલીના સાહસિક ક્રિસ્ટોફર કોલંબસે શું કર્યું? ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રથમ પ્રયત્ન કરનાર ક્રિસ્ટોફર કોલંબસ અને વાસ્તવિક સફળતા મેળવનાર વાસ્કો દ ગામા, બરોબર. અને આ ક્રિસ્ટોફર કોલંબસે શું કર્યું હતું કે પહેલા ભારત આવવાનો જળમાર્ગ શોધતો એ પહોંચી ગયો અમેરિકા, અને વાસ્તવમાં અમેરિકામાં જ્યાં સુધી જીવો ત્યાં સુધી એને શું કીધું હતું કે ભારત હિન્દુસ્તાનની શોધ મેં જ કરી હતી, બરોબર. પણ વાસ્તવમાં એ ખોટું હતું. ઉપરાંત 6 વર્ષ પછી 1498માં 15મી સદીના અંતના 3 વર્ષો વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો અને બીડું ઝડપ્યું, અને વાસ્તવમાં એને શોધી પણ બતાવ્યો હતો ભારત આવવાનો જળમાર્ગ. હવે એના પછી વાસ્કો દ ગામા આવ્યા પછી ધીમે ધીમે ઘણા બધા યુરોપિયન પોર્ટુગીઝોએ આવવાની શરૂઆત કરી. હવે ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કલિકટ, કે અહીંયાનો રાજા ઝામોરિન, કેરળમાં આવેલું કલિકટ, એનો રાજા ઝામોરિન, એની સાથે એને સંધિ કરી એમને મનાવ્યા અને ભારતમાં વેપાર કરવાની શરૂઆત કરી દીધી. ધીમે ધીમે તો ગોવા અને મુંબઈ ને બધે લોકોએ વેપારી કોઠી સ્થાપી દીધી. અને એક સમય એવો આવ્યો અમુક વર્ષો પછી 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝની વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો, અને આ સમયમાં મુઘલ બાદશાહો, મુઘલો સામે એમની હાર થઈ પોર્ટુગીઝોની, અને પોર્ટુગીઝ સત્તાનો ધીમે ધીમે શું આવ્યો? અંત આવ્યો. પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. અને હવે શરૂઆત થાય છે ડચ લોકોની, બરાબર. ઈસવીસન 16મી સદી એનો અંત ભાગ. 15મી સદીમાં તો બધા યુરોપિયન કન્ટ્રીઓએ ઘણું બધું રજવાડો સ્થાપ્યું, મતલબમાં કોઠીઓ સ્થાપી, બહુ બધો વેપાર કર્યો. અને હવે વારો આવે છે ડચ લોકોનો. કોનો? ડચ લોકો, હોલેન્ડના ડચ લોકો. તેના વિશે માહિતી મેળવી. ભાઈ, હોલેન્ડના ડચ લોકો પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષ પછી પોર્ટુગીઝો આવ્યા હતા 16મી સદીની શરૂઆતમાં, અને હવે 16મી સદીનો અંત ભાગ, એટલે કે 101 વર્ષો પછી જ્યારે પોર્ટુગીઝોએ પહેલી કોઠી સ્થાપી, એ પછીનો સમયગાળો, એટલે 100 વર્ષો પછી ડચ લોકો પોર્ટુગીઝના આગમન પછી 100 વર્ષે લગભગ, એટલે 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ, એટલે હાલમાં આપણે એને કહીએ છીએ નેધરલેન્ડ. હોલેન્ડને શું કહીએ છીએ? હોલેન્ડ નામ નથી, અત્યારે એને નેધરલેન્ડ કહેવાય છે. નેધરલેન્ડના ડચ લોકો વેપાર અર્થે આવ્યા. ભારતમાં બધા મોસ્ટ ઓફ પહેલા વેપાર અર્થે જ આવ્યા, બરોબર. આ ભારત દેશની સમૃદ્ધિને જોઈને પહેલા વિડીયોમાં કીધું તો એમ કે ભાઈ દેશને કહેવાતો સોને કી ચીડિયા,
બરોબર, એટલી બધી સમૃદ્ધિથી ભરપૂર ભારત દેશ. હવે એવા ડચ લોકો 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડના કે હાલમાં જે નેધરલેન્ડ કહેવાય છે અને સૌપ્રથમ એને પુલિકટ અને મદ્રાસ દક્ષિણ ભારતના પુલિકટ અને મદ્રાસ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાનો પ્રદેશ ચેન્નઈ હાલમાં મોટું બંદર છે. મદ્રાસ બંદર કહેવાય છે પહેલેથી, હાલમાં એને ચેન્નઈ નામ આપવામાં આવ્યું છે. પુલિકટ અને મદ્રાસ આ બે જગ્યાએ એ લોકોએ કોઠી સ્થાપી. બરોબર. હવે વાસ્કો દ ગામા સમયે પોર્ટુગીઝોએ પહેલા કોઠી ક્યાં સ્થાપી હતી? કે જ્યાં રાજા ઝામોરિન હતો. બરોબર. હવે આમાં આ લોકો સ્થાપે છે પુલિકટ અને મદ્રાસ, એમાં કોઠીઓ સ્થાપી એટલે કે અહીંયા એને વેપાર કરવાનો પરવાનો મેળવ્યો કે ભાઈ અમે અહીંયા રહીને આગળ વેપાર કરવા માંગીએ છીએ. એના રાજા સાથે સંધિ કરે, કરાર કરે કે ભાઈ અમે જે વેપાર કરીએ છીએ એમાંથી આટલા પર્સન્ટેજ તમને પણ મળશે. બરોબર. બંનેનો ફાયદો નુકસાન જોઈને એ લોકોએ સંધિ કરી હોય કે ભાઈ અમે વેપાર અહીંયા અર્થે આવ્યા છીએ તો અમને વેપાર કરવાનો પરવાનો આપો તમે. દરમિયાન જ્યારે ડચ લોકો આવ્યા 16મી સદીનો અંત 17મી સદીની શરૂઆત, ત્યારે ડચ લોકોએ વેપાર શરૂ કરી દીધો. ધીમે ધીમે કોઠીઓ આગળ સ્થાપ્યા ગયા. એવા સમયમાં થયો અંગ્રેજોનો પગ પેસારો. ભારતમાં છેલ્લે મતલબમાં મહાસત્તા ઘણું બધું શાસન કરનાર છેલ્લી પ્રજા એટલે અંગ્રેજો. એના પછી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હજી અંગ્રેજો ગયા પછી પણ દીવ દમણ પોર્ટુગીઝોની નીચે હતું. ધીમે ધીમે કરતા આ જેમ અંગ્રેજો આવે છે તો ધીમે ધીમે ડચ લોકો એની સામે ટકી ન શક્યા વેપાર અર્થે. બરોબર. હવે ડચ લોકો ન ટકી શક્યા એટલે ડચ લોકો બધા ભાગીને જતા રહ્યા એમના દેશમાં. અને ધીમે ધીમે કોનો પગ પેસારો થયો? અંગ્રેજો. કોણ આવ્યા? અંગ્રેજો. અંગ્રેજો એટલે ઇંગ્લેન્ડની પ્રજા. બરોબર. ધીમે ધીમે અંગ્રેજોનો પગ પેસારો થતા ભારતમાં અલગ અલગ કોઠીઓ સ્થાપતા ડચ લોકો ભાગી ગયા. બરોબર. એમની સત્તાનો મતલબ એની કોઠીઓ સ્થાપવાનો અંત આવ્યો ને હવે શરૂઆત થઈ અંગ્રેજોની. યુરોપિયન કન્ટ્રીનો દેશ ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડના અંગ્રેજો. હવે ભારતમાં અંગ્રેજોની નજર એ મુદ્દો જોઈએ કે ભાઈ ભારતની સમૃદ્ધિને સંસ્કૃતિને જોઈને અલગ અલગ દેશો આવતા હતા, ભારતમાં કોઠીઓ સ્થાપતા હતા. હવે નજર પડી અંગ્રેજોની, ઇંગ્લેન્ડના અંગ્રેજોની. શું થયું કે ભાઈ બધા દેશો જો ભારતમાં જાય છે અને ભારતમાંથી ઘણી એવી સમૃદ્ધિ ધન કમાઈને પોતાના દેશને સમૃદ્ધ બનાવે છે તો આપણે કેમ ના જવું જોઈએ? બરોબર. તો એ સમયે ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ, ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને પહેલું અંગ્રેજી વહાણ 1608માં સુરત બંદરે આવી પહોંચ્યું. બરોબર. પહેલેથી અંગ્રેજોની નજર જ હતી ભારતમાં. આપણે આ અંગ્રેજો આવી ગયા, ડચ લોકોનો બગાડી દીધા છે, મતલબ એની સામે ન ટકી શક્યા. હવે આપણે જોઈએ છીએ પહેલેથી કે અંગ્રેજો કઈ રીતે આવ્યા, ડચ લોકોને હરાવ્યા, એમની સામે ન ટકી શક્યા ડચ લોકો વેપાર માટે. બરોબર. અને ધીમે ધીમે કેટલાય સમયથી અંગ્રેજોની નજર હતી. બરોબર. પોર્ટુગીઝોનો સત્તાનો અંત આવ્યો ત્યારથી જ અંગ્રેજોની નજર હતી ભારત ઉપર, સમૃદ્ધિ અને સંસ્કૃતિ ઉપર, ધન કમાવાની. તો ધીમે ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઈસવીસન 1600માં સ્થાપના થઈ. રાણી એલિઝાબેથ ઉપરાંત 1608માં 8 વર્ષ પછી ભારત ભૂમિખંડે પહેલું જહાજ આવી ચડ્યું અને કયું બંદર? આપણું સુરત. આપણું સુરત ત્યારે મોટો બંદર ગણાતું. તો એ સમયે સૌપ્રથમ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદર, આખા ભારતમાં પ્રખ્યાત, આખા ભારતમાં પહેલું બંદર કે જ્યાં અંગ્રેજો આવ્યા હતા. યાદ રાખજો, સુરત બંદરે. બરોબર. અંગ્રેજો પ્રથમ બંદર સુરતમાં આવી પહોંચ્યા હતા. હવે સુરત હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિંગ્સ. હવે પ્રથમ પગ મૂકનાર હોકિંગ્સ, યાદ રાખજો, હોકિંગ્સ. બરોબર. તો પ્રથમ પગ મૂકનાર હોકિંગ્સ અને ધીમે ધીમે કરતા આગળ રજવાડાઓ લેતા ગયા, મતલબમાં આગળ કોઠીઓ સ્થાપતા ગયા અને એ લોકોએ ધીમે ધીમે કરતું ઘણું બધું શાસન આગળ વધારતા ગયા અને ધીમે ધીમે ભારતના અલગ અલગ બધા પ્રદેશમાં એ વેપારીઓ કોઠી સ્થાપવા લાગ્યા. આ વાહનનો કપ્તાન હતો હોકિન્સ
અને તે જહાંગીરને મળ્યો, પરંતુ પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર થોમસ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવીને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. બરોબર, ધીમે ધીમે એક પછી એક રાજાઓ અંગ્રેજો ભારતમાં આવતા ગયા અને ત્યારે દિલ્હીમાં શાસન હતું શાહજહાં, મુસ્લિમ શાસન. બરોબર, તો એ સમયમાં શાહજહાં પાસે એ લોકોએ પરવાનગી તો મેળવવી જ પડે. પહેલાના સમયના એવું હતું કે ભાઈ તમારે કોઈ પણ રજવાડામાં રાજ કરવા, વેપાર અર્થે જવું હોય તો એમને થોડી પરવાનગી લેવી પડે. તો આવી પરવાનગી લીધી શાહજહાં પાસે અને એમણે બંગાળમાં વેપારી કોઠીઓ સ્થાપવાની શરૂઆત કરી. તમને ખ્યાલ હશે કે અંગ્રેજોમાંથી છેલ્લે છુટકારો અપાવનાર હતા આપણા મહાત્મા ગાંધીજી. બરોબર, કે જેમણે કેટલા ગાંધી યુગ જે ગણાય છે કે ભાઈ ગાંધી બાપુ જ્યારે આફ્રિકાથી આવ્યા કાળાગોરાનો ભેદના લીધે, બરોબર, એ બેરિસ્ટર બનવા માટે ગયા હતા, વકીલાત અભ્યાસ માટે. પરંતુ જ્યારે ભારતમાં આવ્યા ઈસવીસન 1915 સમથિંગ, ઈસવીસન 1915 આજુબાજુ જ્યારે મહાત્મા ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા ત્યારથી એમણે જે શરૂઆત કરી, અમદાવાદમાં પેલો આશ્રમ સ્થાપી દીધો. બરોબર, અને ત્યારથી ગાંધી યુગ ગણાય છે. તો આ ગાંધી યુગમાં ગાંધી બાપુએ કઈ રીતે કેટલી બધી મહેનતે, કેટલા બધા સત્યાગ્રહો, ઉપવાસો, આંદોલનો કરીને અંગ્રેજોમાંથી છુટકારો મેળવ્યો હતો. તો ઈસવીસન 1608થી લઈને આપણને 1948માં આઝાદી મળી. એટલે મિનિમમ 400, 350, 350 જેટલા વર્ષો તો થઈ જાય. બરાબર, આટલા બધા વર્ષો સુધી અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું. આ ઉપરાંત ધીમે ધીમે ઘણા બધા કન્ટ્રીના લોકો પણ અહીંયા આવ્યા હતા, પણ એ લોકો અંગ્રેજો સામે ટકી શક્યા નહીં. બરાબર, કે બધા ભારતને આકર્ષાઈને, બધી વસ્તુ ભારતમાં થતી પેદાશોને આકર્ષાઈને બીજા ઘણા બધા દેશો આવ્યા અને ધીમે ધીમે એ લોકોએ થોડો થોડો વેપાર કરીને પોતાના દેશને સમૃદ્ધ કરતા ગયા. અને છેલ્લે ફાઇનલમાં અંગ્રેજોનો ભગાડનાર અહીંથી મહાત્મા ગાંધીજી, અને પછી ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. ભારતના લોકો ભોળા હોવાને કારણે વિદેશીઓ અહીંયા આવીને ફાયદો ઉઠાવતા, આપણા લોકોને જૂઠી સ્કીમો આપી દેતા. બરાબર, ને આપણા રાજાઓ બધી પ્રજાઓ ભોળે. બરાબર, એ લોકો આના વાતમાં આવી જાય અને એમને એમ થાય કે ભાઈ આપણને સમૃદ્ધ થઈએ છીએ ને, પણ સાથે સાથે આપણા કરતાં વિદેશીઓ પણ વધારે સમૃદ્ધ થતા અહીંથી કમાણી લઈને. બરાબર, તો આજે આપણે જોયું કે ભાઈ ભારતમાં પહેલા જળમાર્ગ આવવાના શોધનાર બે વ્યક્તિઓના આપણે પુનરાવર્તન કર્યું, વાસ્કો દ ગામા અને ક્રિસ્ટોફર કોલંબસ. કોલંબસ તેમજ માનતો હતો કે ભાઈ મેં ભારત ઉપખંડની શોધ કરી જળમાર્ગની, પણ વાસ્તવમાં વાસ્કો દ ગામાએ કરી. તે ઉપરાંત જોયું કે ભાઈ ડચ લોકો, પોર્ટુગીઝોની સત્તાનો અંત આવતા પછી ડચ લોકો, હોલેન્ડના, કે હાલમાં જે આપણે નેધરલેન્ડ કહીએ છીએ, એના લોકો વેપાર કરવા માટે ભારતમાં આવ્યા. બરોબર, પણ જેમ અંગ્રેજોનો પેસારો થતા ડચ લોકો ન ટકી શક્યા એની સામે, અને ડચ લોકોને જતું રહેવું પડ્યું પોતાના પ્રદેશમાં. અને જ્યારે ડચ લોકો આવ્યા 16મી સદીના અંત ભાગમાં, પણ એ પહેલાથી જ અંગ્રેજોનો પ્લાન હતો ભારતમાં આવવાનો. કેટલાય વર્ષો સુધી પ્લાનિંગ ચાલ્યો, અને પ્લાનિંગ કરનાર, બધું આયોજન કરનાર ઇંગ્લેન્ડની અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં સ્થાપના થઈ, અને એ પછી 8 વર્ષે જ ભારતમાં એ લોકોએ પહેલી વેપારી કોઠી આપવા માટે અહીંયા સુરત બંદરે પહોંચ્યા હતા. બરાબર, તો આજે આટલા સુધી રાખીએ. આના પછીના વિડીયોમાં પણ હજી ફ્રેન્ચ લોકો ને બધા લોકો કઈ રીતે ભારતમાં આવ્યા, કઈ રીતે પોતાનું શાસન સ્થાપવાનું શરૂઆત કરી, એ બધું આના પછીના વિડીયોમાં આપણે જોશું. તમે લોકો રિવિઝન કરતા રહેજો, વાંચતા રહેજો. બરાબર, અને થોડું ઊંડાણપૂર્વક તમને માહિતી મળશે. બરાબર, ક્યાંકથી માહિતી ગોતજો, ગૂગલમાં પણ મળી શકે છે આ બધી માહિતી, પણ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં મળે થોડું ટ્રાન્સલેશન કરવાનું. બરાબર, તમને ચિત્ર વિડીયો સાથે પણ તમે જોઈ શકશો. બરાબર, તો આજે આટલા સુધી રાખીએ. ફરીથી આનું પણ રિવિઝન આપણે કરશું, ડચ લોકો અને અંગ્રેજોનું. ઉપરાંત આ માહિતી આગળના લેક્ચરની પણ 5 મિનિટ આમાં ફાળવશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર.